જો તમે બેગમાં દાગીના લઈને બસમાં મુસાફરી કરો છો તો પછી ચેતજો, કારણ કે પાટણમાં સાસરે જતી એક મહિલાની બેગમાંથી થઈ છે દાગીનાની ચોરી। પાટણમાં ગત મંગળવારે અંજાર તરફ જતી બસમાં મહિલા પોતાના ઘરેથી સાસરે દાગીના લઈને જતી હતી। બસમાં મુસાફરી કરતી વખતે બેગની સ્થિતિ પર શંકા જતા તેણે બેગમાં તપાસ કરી તો તેમાંથી દાગીના ગાયબ હતા। બેગમાંથી 6.83 લાખના દાગીનાની ચોરી થઈ ગઈ, જે બાદ મહિલાએ તાત્કાલિક પોલીસનો સંપર્ક સાધી ફરિયાદ નોંધાવી છે। હું બસ સ્ટેન્ડમાંથી સાસરી જવા નીકળી હતી ત્યારે હું બસમાં ચડતી હતી ત્યારે મારી આ ઘટના બની છે, જેમાં મારા દાગીનાની ચોરી થઈ છે। જ્યારે હું આ ફરિયાદની નોંધ કરવા ગઈ ત્યારે મને એલસીબી સાહેબ જોડે ગઈ ત્યારે મને એમને સાંત્વના આપી કે તમે ચિંતા ન કરશો, અમે તમારી દાગીનાઓ લાવી દઈશું। આ મુદ્દે ક્રાઇમ બ્રાન્ચે બસ સ્ટેશનના સીસીટીવીની તપાસ હાથ ધરી, જેમાં ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયેલી જોવા મળી। ક્રાઇમ બ્રાન્ચે સર્વેલન્સના આધારે મહિલાઓની તપાસ હાથ ધરી, જેમાં આ ચોર મહિલાઓ અન્ય બસમાં બેસી મોઢેરા ગઈ અને ત્યાંથી રિક્ષામાં મહેસાણા તરફ ગઈ। ત્યાં તેમણે પોતાના પતિને બોલાવી ઘરેણા સોંપ્યા હતા, ત્યારે ક્રાઇમ બ્રાન્ચે આ ચોર ટોળકીને તેના ઘરે જઈ પકડી પાડી અને મહિલાને દાગીના પાછા અપાવ્યા હતા। મહિલાઓ છે તેમણે આ ચોરી કરેલ હોવાની પાકી અને સચોટ માહિતી મળતા તેમને પોતાના જે હ્યુમન સોર્સિસ છે તેમને વધુ કામે લગાડતા આ ગુનાને અંજામ આપનાર જે મહિલાઓ છે અને આમની સાથે કલ્યાણભાઈ કનુભાઈ દેવી પૂજકે પણ ગુનામાં મદદગારી કરવાની પૂછપરછ દરમિયાન હકીકત જણાઈ આવતા આ ત્રણેયની ધરપકડ કરવામાં આવેલ છે।